મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને બધા? સરસ. ચાલો આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી ચેપ્ટર નંબર 4 સત્યાગ્રહાશ્રમ એ પાઠનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ જોઈએ તો પાઠનું લેખકનું નામ છે વિનોબા ભાવે, અને વિનોબા ભાવેનું મૂળ નામ, પૂરું નામ વિનાયકરાવ નરહરી ભાવે. ત્યાર પછી જોઈએ તો એમનો જન્મ 11/9/1895 અને અવસાન 15/11/1982 અંદર એમનું મૃત્યુ થયેલું. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે પ્રશ્ન પૂછાય કે સત્યાગ્રહ આશ્રમના લેખકનું પૂરું નામ જણાવો તો શું આવશે? વિનાયકરાવ નરહરી ભાવે. ત્યાર પછી પાઠનો સાહિત્ય પ્રકાર છે જીવન પ્રસંગ. યાદ રાખજો શું છે તો કે જીવન પ્રસંગ. અને પાઠની સાહિત્ય કૃતિ એટલે કે પાઠ છે આપણો શેમાંથી લેવામાં આવ્યો છે તો એ છે અહિંસાની ખોજ. આ 4 વસ્તુ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. ત્યાર પછી આગળ જોઈએ, વિનોબા ભાવેનું મૂળ નામ વિનાયકરાવ નરહરી ભાવે હતું. તેમનો જન્મ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ગાગોદા ગામમાં થયો હતો. હવે એમનો જન્મ છે મહારાષ્ટ્રની અંદર થયેલો, રાયગઢ જિલ્લાનું જે ગાગોદા ગામ છે ત્યાં. પણ તેમના પિતાને વડોદરામાં નોકરી હોવાથી જીવનના આરંભના વર્ષો ગુજરાતમાં વીત્યા. હું કહે છે કે એમના પિતાજી છે ગુજરાતની અંદર આવેલું વડોદરા, અને ત્યાં એમને નોકરી હોવાથી એમની શરૂઆતની જિંદગીના વર્ષો છે એણે ગુજરાતમાં વિતાવ્યા હતા. ત્યારબાદ યુવાનીમાં ગૃહત્યાગ કરી ગાંધીજીની સ્વતંત્રતાની લડતમાં જોડાવાને કારણે ફરીથી ગુજરાતમાં વસવાટ કરવાનો આવ્યો. ત્યાર પછી યુવાનીની અંદર એમ કહે છે કે પોતે ગૃહત્યાગ, ઘરનો ત્યાગ કરી દે છે, અને ગાંધીજીએ જે સ્વતંત્રતાની લડત છેડી હતી એ લડતની અંદર જોડાવા માટે ફરી પાછો એ ગુજરાતની અંદર આવી અને પોતાનો વસવાટ કરે છે. વિનોબાજી અનેક ભાષાઓના જાણકાર હતા. બધી ભાષાઓ, ભારતીય ભાષાઓ તેમને આવડતી હતી. તેમને નાનપણથી જ વાંચવાનો શોખ હતો. તેમણે અનેક વિષયો પર પુસ્તકો લખ્યા હતા, જેમાં ગીતા પ્રવચનો, કુરાન સાર, શિક્ષણ વિચાર, ભારતીય સંસ્કૃતિ, વિજ્ઞાન અને આધ્યાત્મને મુખ્ય ગણાવી શકાય. તેમણે ભૂદાન યાત્રા નિમિત્તે ભારત ભ્રમણ કરીને ગરીબો માટે હજારો એકર જમીન એકત્ર કરેલી. તેઓ ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર હતા. હવે જોયું વિદ્યાર્થી મિત્રો આપણે કે ગાંધીજીની જે સ્વતંત્રતાની લડત હતી એ લડતની અંદર જોડાયા એટલા માટે ફરી પાછા તેઓ ગુજરાતની અંદર આવી અને વસે છે. ત્યાર પછી એમ કહે છે કે ભારતની અંદર જેટલી ભાષાઓ બોલાતી હતી એ બધી ભાષાઓ એમને આવડતી હતી, અને નાનપણથી જ એમને વાંચવાનો ખૂબ શોખ હતો, અને ઘણા બધા પુસ્તકો પણ લખ્યા છે. અંતે જોયું કે ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર પણ હતા. આગળ જોઈએ બીજા પેરેગ્રાફ. આમ તો વિનોબાએ આત્મકથા લખી નથી. તેમના જીવન પ્રસંગોનું અહિંસાની ખોજ નામે સંકલન થયું છે. તેમાંથી આ પ્રકરણ લેવાયું છે. એટલે કે પાઠની સાહિત્ય કૃતિ કઈ થશે તો કે અહિંસાની ખોજ. હવે આપણે જોયું કે ગાંધીજીએ છે પોતાની આત્મકથા સત્યના પ્રયોગો છે એ લખી છે, પણ વિનોબા ભાવેએ પોતાની આત્મકથા લખી નથી, પણ પોતાના જીવનના ઘણા બધા પ્રસંગો છે એ અહિંસાની ખોજ નામનું જે પુસ્તક છે એની અંદર આવરી લીધા છે, અને એમાંથી એક પ્રકરણ આપણને પાઠરૂપે અહીંયા આપેલું છે. વિનોબા ગાંધીજીના અનુયાયી કેવી રીતે બન્યા તેનું બયાન છે. હવે એવું કહેવાય છે કે વિનોબા ભાવે છે ગાંધીજીના અનુયાયી હતા, તો એ કેવી રીતે બન્યા એની વાત છે આ પાઠની અંદર છે. આ ઉપરાંત કોચરબ આશ્રમમાં એક ઉત્તમ આશ્રમવાસ તરીકે કેવી નામના મેળવી તેની વાત છે. તો ગાંધીજીના આગ્રહે 1 વર્ષની રજા લઈને તે સમયગાળામાં કેવા ગંજારવ કાર્યો કરી બતાવ્યા તેનું પ્રેરણાદાયી બયાન છે.
ગંજાવર એટલે કે ખૂબ મોટા. આ એકમમાં વિનોબાની એક ચિંતક કાર્યકર્તા તરીકેની છબી ઉપસે છે. હવે આ એકમ એટલે કે આ પાઠની અંદર વિનોબા ભાવે છે એક ચિંતક તરીકે, એક કાર્યકર્તા તરીકે પોતાનું વ્યક્તિત્વ કેવું રહ્યું છે એની વાત છે આ પાઠની અંદર કરી છે. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો, તમારી ટેક્સ્ટ બુક છે એ ખોલીને તમારી સામે રાખજો, જેથી પાઠ સમજવામાં સરળતા રહે. પાઠની શરૂઆત કરીએ. નાનો હતો ત્યારથી જ મારું ધ્યાન બંગાળ અને હિમાલય તરફ ઘણી ખેંચાયેલું રહેતું. એમ કે છે કે વિનોબા ભાવે પોતે પોતાના જીવનના અનુભવની વાત કરતાં કહે છે કે હું નાનો હતો ત્યારથી જ મારું ધ્યાન છે બંગાળ તરફ અને હિમાલય તરફ ભણી એટલે કે તરફ ખેંચાયેલું રહેતું હતું. હું બંગાળ અને હિમાલય જવાના સપનામાં મહાલ્યા કરતો. સપનામાં મહાલવું એટલે શું? તો કે સપના જોઈ રાખતા હતા કે ત્યાં મારે જવું છે એમ. એક તરફ બંગાળની વંદે માતરમની ક્રાંતિની ભાવના મને ખેંચતી, તો બીજી તરફ હિમાલયનો જ્ઞાન યોગ મને ખેંચતો. હવે જો એવો પ્રશ્ન થાય કે ભાઈ એમને બંગાળની અંદર શા માટે જવું હતું અને હિમાલયની અંદર શા માટે જવું હતું? તો કે બંગાળની અંદર એ વખતે વંદે માતરમ નામની ક્રાંતિકારી ફૌજ રહેલી અને સ્વતંત્રતાની લડત ચાલેલી અને એની ભાવના ત્યાં જવા માટે એમને ખેંચતી હતી. અને બીજી તરફ હિમાલયમાં શા માટે જવું હતું? તો કે હિમાલયની અંદર રહેલો જ્ઞાન યોગ, જે યોગીઓ છે એ બધા જ્ઞાનના ભંડાર રૂપ હિમાલયની અંદર રહેતા હોવાથી એમને હિમાલયની અંદર જવાનું આકર્ષણ હતું. ત્યાર પછી આગળ, હિમાલય અને બંગાળ બેવના રસ્તા પર કાશી નગરી પડતી હતી. હવે જો હિમાલય જવું હોય તોય ભલે અને બંગાળની અંદર જવું હોય તોય ભલે, બંનેના રસ્તાઓ પર કે છે કાશી નગરી પડતી હતી. કાશી નગરી પડતી હતી એનો મતલબ એવો થશે કે વચ્ચે કાશી નગરી આવતી હતી. કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો હતો, પરંતુ ન હિમાલય ગયો કે ન બંગાળ. કર્મ સંજોગ મતલબ નસીબના યોગે એમ કે છે કે ક્યાં આવી પહોંચે છે? તો કે કાશી નગરીની અંદર. અને ત્યાંથી પછી આગળ નથી હિમાલય જઈ શકતા કે નથી બંગાળ જઈ શકતા, પરંતુ મનોમન તો હું એ બંને સ્થળે એક સાથે પહોંચી ગયો. હું ગાંધીજી પાસે ગયો અને મને એમની પાસે હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ બેઉ પડ્યા. એમ કે છે કે ત્યાર પછી પોતે હિમાલય કે બંગાળ જઈ શકતા નથી, પરંતુ મનમાં એમ કે છે કે જાણે કે બંને જગ્યાએ પહોંચી ગયા હોવાનો એમને આનંદ થાય છે. કઈ જગ્યા? તો કે હિમાલય અને બંગાળ. શા માટે? નું કારણ આપ્યું છે કે પોતે ગાંધીજીની પાસે જાય છે અને ગાંધીજીની પાસે રહેવાથી હિમાલય જેવી શાંતિ મળે છે અને બંગાળની ક્રાંતિ બંને સાંપડ્યા એટલે કે પ્રાપ્ત થયા. ત્યાં હું જે પામ્યો તેમાં ક્રાંતિ અને શાંતિ બંનેનો અપૂર્વ સંગમ હતો. હવે ગાંધીજીના સહવાસ દરમિયાન જે પોતે પ્રાપ્ત કરે છે, પામવું એટલે કે પ્રાપ્ત કરે છે, એની અંદર ક્રાંતિ અને સહવાસ અપૂર્વ સંગમ હતો. એ બંને સાથે મળ્યા એનો આનંદ હતો. ત્યાર પછી આગળ જોઈએ. જ્યારે હું કાશી આવ્યો ત્યારે ત્યાં બાપુના એક ભાષણની ગરમાગરમ ચર્ચા ચાલ્યા કરતી હતી. ગરમાગરમ ચર્ચા એટલે શું? તો કે ઉગ્ર વાદ વિવાદ. કાશીની અંદર આવે છે ત્યારે ત્યાં કાશીની અંદર શું ચાલતું હતું? તો કે ગરમાગરમ ચર્ચા એટલે કે ઉગ્ર વાદ વિવાદ ગાંધીજી વિશે ચાલતો હતો. ત્યાંના હિન્દુ વિશ્વવિદ્યાલયમાં બાપુનું આ ભાષણ થયું હતું. એ ભાષણમાં એમણે અહિંસા અંગે ઘણી વાતો સમજાવી હતી. એમ કે છે કે બનારસની અંદર, કાશીની અંદર આવેલી જે હિન્દુ વિશ્વવિદ્યાલય છે એની અંદર ગાંધીજીએ ભાષણ કરેલું અને એ ભાષણની અંદર અહિંસા વિશે ઘણી બધી વાતો સમજાવી હતી. મુખ્ય વાત આ હતી કે નિર્ભયતા વગર અહિંસા ચાલી જ ન શકે. એમ કે છે કે મુખ્ય વાત એમાં કઈ હતી કે નિર્ભય બન્યા વગર અહિંસા છે એને ચલાવી શકાય નહીં. પરમ સેવી અહિંસા છે અને એ નિર્ભયતા વગર આવી ન શકે. પરમ એટલે કે શ્રેષ્ઠ,
સેવ્ય શબ્દ આપ્યો છે. સેવ્ય એટલે કે સેવવા યોગ્ય. શબ્દો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. સેવ્ય એટલે કે સેવવા યોગ્ય. અહિંસા છે અને એ અહિંસા છે નિર્ભયતા વગર ન આવી શકે. એ ભાષણમાં એમણે વિવિધ આભૂષણોથી સજી ધજીને આવેલા મહારાજાઓને પણ સારી પેઠે જોડી કાઢ્યા હતા. એમ કહે છે કે આ ભાષણ સાંભળવા માટે વિવિધ આભૂષણોથી, આભૂષણ એટલે કે ઘરેણાથી સજી ધજીને આવેલા જે મહારાજાઓ હતા એ મહારાજાઓને પણ સારી પેઠે એટલે કે સારી રીતે જોડી કાઢ્યા હતા. જોડી કાઢવું, જોડી કાઢવુંનો અર્થ શું થશે? તો કે સારી રીતે એમને હાંકી લીધા હતા. ટૂંકમાં સતત ઠપકો આપ્યો, સખત એમને ઠપકો આપ્યો હતો. આગળ, હું ત્યાં પહોંચ્યો ત્યારે આ ઐતિહાસિક ભાષણને થઈ 1 મહિનો વીતી ગયો હતો, તો પણ નગરીમાં એનો પ્રભાવ હતો. એમ કહે છે કે વિનોબા ભાવે જ્યારે ત્યાં પહોંચે છે ત્યારે એ ઐતિહાસિક ભાષણ થયું એને 1 મહિનો વીતી ગયો હતો, છતાં પણ એ નગરની અંદર એનો પ્રભાવ છે હજુ એવો ને એવો જ હતો. જ્યારે મેં ભાષણ વાંચ્યું ત્યારે કેટલીક શંકાઓ અને પ્રશ્નો મારા મનમાં જાગ્યા. એટલે આ બધા પ્રશ્નો સામે ધરતીનો એક પ્રશ્ન સામે ધરતો એક પ્રશ્ન મેં બાપુને નામે લખ્યો. પત્ર મેં બાપુના નામે લખ્યો. એમણે એ પત્રનો મને ખૂબ જ સરસ જવાબ આપ્યો. હવે પોતે ત્યાં ગયા પછી એમ કહે છે કે ભાષણ વાંચે છે અને કેટલીક શંકા એટલે કે પ્રશ્ન, મનની અંદર પ્રશ્ન ઉદ્ભવે છે, મારા મનની અંદર જાગ્યા. અને આ બધા પ્રશ્નોને સામેલ કરી અને પોતે એક પત્ર ગાંધીજીને અનુસંધાને લખે, ગાંધીજીના નામે લખે છે. અને ગાંધીજી છે એ પત્રનો એમને પ્રત્યુત્તર આપે છે, સરસ જવાબ આપે છે. 10-15 દિવસ પછી ફરી મેં એમને શંકાઓ પૂછી ત્યારે તેમનું એક પત્તું આવ્યું. એ અહિંસા અંગે જે પ્રશ્નો છે તેનું સમાધાન પત્ર વ્યવહારથી ન થઈ શકે. એમ કહે છે કે 10-15 દિવસ વીતી ગયા પછી ફરી પાછી વિનોબા ભાવેને જે કંઈ શંકાઓ હતી એના વિશે ફરી પાછો પત્ર લખે છે અને ગાંધીજી એમને વળતો જવાબ આપે છે. પત્તું આવ્યું એટલે કે પત્ર આવ્યો કે અહિંસા અંગે તમારે જે કંઈ પ્રશ્નો છે એનું સમાધાન છે પત્ર વ્યવહારથી ન થઈ શકે. આગળ, એ માટે તો જીવન સાથેનો સ્પર્શ જ જોઈએ. હવે ગાંધીજીએ એવું સ્પષ્ટતા કરી દીધી કે એના માટે શું જોઈએ? જીવન સાથેનો સ્પર્શ જોઈએ. એટલે થોડા દિવસ મારી પાસે આશ્રમમાં આવો અને રહો તો ધીરે ધીરે વાતચીત ચાલતી રહેશે. એમનો આ જવાબ કે સમાધાનની વાતોથી નહીં જીવનથી થશે, મને સ્પર્શી ગયો. હવે ગાંધીજી એમને પત્ર લખી અને શું કીધું કે જો તમારે આ પ્રશ્નનું નિરાકરણ કરવું હોય તો થોડા દિવસ એમ કહે છે કે મારી પાસે તમે અહીંયા આશ્રમમાં આવીને રહો, થોડા દિવસ આપણે બંનેની વચ્ચે વાતચીત. હવે સામેના પેજ ઉપર જોઈશું વિદ્યાર્થી મિત્રો કે એ વ્રતની અંદર કયા કયા વ્રત હતા? તો કે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય. ત્યાર પછી શબ્દ આપ્યો છે સામેના પેજ ઉપર અપરિગ્રહ અને શરીર શ્રમ. આવા 11 વ્રતોના નામ લખ્યા હતા. 11 એટલે કે 11 જેટલા વ્રતના નામ છે એમાં લખ્યા હતા. મને આ ભારે નવાઈજનક લાગ્યું. મેં તો ઇતિહાસના ઘણા થોથા વાંચી કાઢેલા, પરંતુ દેશના ઉદ્ધાર માટે વ્રતોનું પાલન જરૂરી મનાય હોય એવું ક્યાંય ન સાંભળ્યું. હવે એમ કે છે વિનોબા ભાવે વિચારે છે કે મેં ઇતિહાસના ઘણા બધા થોથા એટલે કે ગ્રંથો છે એ વાંચી લીધા હતા, પણ દેશના ઉદ્ધાર માટે આવા વ્રતનું પાલન મેં ક્યાંય ભાળ્યું નહોતું. ભાળવું એટલે કે જોવું. આ બધી વાતો તો યોગશાસ્ત્રમાં, ધર્મગ્રંથમાં, ભક્તિ માર્ગમાં આવે છે, પરંતુ દેશ સેવા માટે પણ આવશ્યક હોય છે. એ આ પત્રિકામાં હતી એટલે મારું મન એ તરફ ખેંચાઈ ગયું. હવે આવી બધી વાતો છે કયા ગ્રંથોની અંદર હોય? તો કે યોગશાસ્ત્રની અંદર હોય,
ધર્મગ્રંથની અંદર, ભક્તિ માર્ગની અંદર આવું બધું આવતું હોય. પણ દેશ સેવા માટે આ બધું આવશ્યક જરૂરી હોય એ આ પત્રિકામાં હતું. એટલે મારું મન છે એમ કે છે કે એ પત્રિકા તરફ વધારે ખેંચાયું હતું. આ માણસ દેશની રાજનૈતિક સ્વતંત્રતા અને આધ્યાત્મિક વિકાસ બંને સાથોસાથ સાધવા માગે છે એવું મને લાગ્યું. હવે વિનોબા ભાવેને શું લાગે છે તો કે ગાંધીજી રાજનૈતિક સ્વતંત્રતા એટલે કે રાજનીતિને લગતું, અને સ્વતંત્રતા અને આધ્યાત્મિક વિકાસ, આધ્યાત્મ તરફ દેશને વાળવાની વાત એ બંને એક સાથે સાધવા માગતા હતા. મને એવું જ જોઈતું હતું. બાપુએ લખેલું તો અહીં ચાલ્યો આવું, અને હું બાપુની પાસે પહોંચી ગયો. હવે એમ કહે છે કે મારે તો એવું જ જોઈતું હતું, જે જોતું હતું અને જડી ગયું. પછી બાપુએ છેલ્લે લખ્યું હતું કે તું અહીં ચાલ્યો આવ. વિનોબા ભાવેને પોતાના આશ્રમની અંદર બોલાવે છે અને વિનોબા ભાવે ત્યાં પહોંચી જાય છે. આગળ એ દિવસ હતો 7 જૂન 1916નો. હું અમદાવાદ સ્ટેશને ઉતર્યો. મારી પાસે સામાન તો કશો હતો નહીં, એટલે જાતે જ ઉપાડી લીધો અને રસ્તો પૂછતા જ ચાલવા માંડ્યો. હવે પોતે કાશીથી અમદાવાદ જવા માટે કયા દિવસે આવે છે અમદાવાદ? તો કે 7 જૂન 1916ના દિવસે પોતે અમદાવાદ સ્ટેશને ઉતરે છે અને પોતાની પાસે એમ કહે છે કે જાજો સામાન ન હોવાથી પોતે જાતે જ ઉંચકી અને રસ્તો પૂછતા ચાલવા માંડે છે. એલિસ બ્રિજના રસ્તે ચાલીને સવારે 8 વાગ્યે આશ્રમે પહોંચ્યો. કોચરબ આશ્રમ જ્યાં હતો ત્યાં પોતે કેટલા વાગે પહોંચે છે તો કે 8 વાગે. બાપુને ખબર પહોંચાડાઈ કે કોઈ નવા ભાઈ આવ્યા છે. એમને કહ્યું કે ભલે નાહી ધોઈને મને મળવા આવે. નાહી ધોઈ હું એમની પાસે પહોંચી ગયો ત્યારે એ શાક સમારતા હતા. મારા માટે પણ એવી નવાઈનું જ દ્રશ્ય હતું. રાષ્ટ્રનેતા શાકભાજી પણ સમારે, આવું તો ક્યારેય સુન્યું નહોતું. એમના પ્રથમ દર્શને જ મને શ્રમનો પાઠ મળ્યો. બાપુએ એક ચપ્પુ મારા હાથમાં પણ પકડાવી દીધું. મેં તો એ પહેલાંય ક્યારેય શાક સમાર્યું નહોતું, પરંતુ તે દિવસે પાઠ મળ્યો ત્યાં મને મળેલી આ પ્રથમ દીક્ષા હતી. હવે પોતે પૂછતા એ આશ્રમ સુધી પહોંચી જાય છે અને ત્યાં પહોંચ્યા પછી કોઈ ભાઈ છે ગાંધીજીને સમાચાર આપે છે કે કોઈ એક ભાઈ નવા આવ્યા છે આશ્રમની અંદર, અને ગાંધીજી કહે છે કે ભલે નાહી ધોઈને મને મળવા આવે એવું કહે છે. અને પછી વિનોબા ભાવે છે નાહી ધોઈને ગાંધીજીને મળવા માટે પહોંચી જાય છે. ત્યારે ગાંધીજી શું કરતા હતા તો કે શાક સમારતા હતા, સુધારતા હતા ટૂંકમાં. હવે વિનોબા ભાવે એમ કહે છે કે મારા માટે આ નવાઈનું દ્રશ્ય હતું. શા માટે? કે મેં ક્યારે એવું જોયું કે સાંભળ્યું પણ નહોતું કે કોઈ રાષ્ટ્રનેતા હોય આવું શાકભાજી પણ સમારતા હોય, અને ક્યારેય સાંભળ્યું પણ નહોતું. આજે એમના પ્રથમ દર્શને જ ગાંધીજીને એમ કહે છે કે મને શ્રમ એટલે કે મહેનતનો પ્રથમ પાઠ છે એ શીખવા મળી ગયો. બાપુએ એક ચપ્પુ વિનોબાના ભાવેના હાથમાં પણ પકડાવી દીધું, પણ પોતે કબૂલ કરે છે કે આ પહેલાં ક્યારેય પોતે શાકભાજી સુધાર્યું નહોતું અને એ દિવસે ને પાઠ મળ્યો. એમની પહેલી દીક્ષા હતી. આગળ પછી શાક સમારતા એમણે મારા વિશે પૂછપરછ આદરી. પછી કહે, તને જો એની રહેણી કણી ગણતી હોય અને તારું જીવન તું જો સેવા કાર્યમાં લગાવવા માંગતો હોય તો અહીં રહે, મને એની ખુશી થશે. મારી જિજ્ઞાસા તેઓ પામી ગયા હતા. પછી કહે, પણ તમે થોડા માંદલા દેખાવ છો. આત્મજ્ઞાની કદી માંદો ન પડે. આ બીજો પાઠ. બાપુએ કહેલી આ વાત હું ક્યારેય ભૂલી નથી શકતો. હવે શાક સમારતા એમ કહે છે કે ગાંધીજી છે એમને વિનોબા ભાવેની સાથે વાતચીત કરતાં એની પૂછપરછ કરે છે. આદરી એટલે કે શરૂઆત કરી છે. અને પછી એને કહે છે કે તમને જો અહીંની રહેણી કહેણી ગમતી હોય તો તમે તમારું જીવન સેવા કાર્યની અંદર વિતાવવા માંગતા હોય તો તમે અહીંયા જ ખુશીથી રહી શકો છો. મારી જિજ્ઞાસા એટલે કે જાણવાની ઈચ્છા એ પામી ગયા હતા.
પછી ગાંધીજી વિનોબા ભાવેને સામે જ કહી દે છે કે તમે થોડાક માંદલા હોય એવું લાગે છે. પણ આગળ કહે છે કે આત્મજ્ઞાની કદી માંદો ન પડે. આત્માનું જ્ઞાન જે માણસને જાણવું હોય ને એ માણસ ક્યારેય બીમાર નથી પડતો. આ ગાંધીજી પાસેથી એમને બીજો પાઠ શીખવા મળે છે. આગળ તે દિવસે શાક સમારતા સમારતા જે વાતો થઈ તે થઈ. ત્યાર પછી તો ફક્ત કામકાજ અંગે જ વાતો થતી. બાકીના સમયમાં હું મારા કામમાં ગળાડૂબ રહેતો. બાપુની અનેક લોકો સાથે વાતો ચાલતી રહે એ સાંભળતો રહેતો. બાપુ જાણતા હતા કે છોકરો સદ્ભાવનાપૂર્વક આવ્યો છે, પરંતુ બાકી બધાને મન તો હું જડ જેવો માણસ હતો. હવે ત્યાર પછી એમ કહે છે કે ગાંધીજી સાથે કોઈ ખાસ ઝાઝી બધી વાતો થતી નથી. કોઈ કામ હોય તો એ કામ વિશે જ વાતો થતી, ને બાકી વિનોબા ભાવે સ્વીકારે છે કે હું મારા કામની અંદર ગળાડૂબ રહેતો. કામમાં ગળાડૂબ રહેવું એ રૂઢિપ્રયોગ છે. એનો અર્થ થશે પૂરેપૂરું મશગુલ રહેવું. ત્યાર પછી એમ કહે છે કે ગાંધીજી છે એ ઘણા બધા લોકોની સાથે વાત કરતા અને એ પોતે સાંભળતો રહેતો. બાપુ જાણતા હતા કે આ છોકરો કેવો છે, સદ્ભાવનાપૂર્વક આવ્યો છે. પણ આ સિવાયના આશ્રમની અંદર રહેતા લોકો છે એ વિનોબા ભાવેને કેવા માણસ માનતા હતા તો કે જડ જેવો. એક વખતે બાપુની એક ભાઈ સાથેની ગીતાના એક શ્લોક પરની વાતચીત દરમિયાન બાપુ બોલ્યા, આ તો ગૌણ ભાષા છે. ત્યારે મેં કહ્યું, ના, આ તો ભક્તિની ભાષા છે. બાપુ બોલ્યા, હા, આ વાત બરાબર છે. જ્ઞાનની ભાષા અને ભક્તિની ભાષા. આ હતા બાપુ. એમની પાસે મારા જેવા છોકરડાની વાતને પણ મહત્ત્વ આપી સ્વીકારી લેવાની નમ્રતા હતી. ત્યારે સૌને થયું કે આને પણ બોલતા આવડે છે. હવે એક વખત ગાંધીજી એમ કહે છે કે કોઈ બીજા માણસોની એક ભાઈ સાથે વાતચીત કરતા હતા અને વાત શેના ઉપર હતી તો કે ગીતાજીના એક શ્લોક ઉપર વાતચીત ચાલતી હતી. એ વિશે ગાંધીજી એમ બોલે છે કે આ ભાષા કેવી છે, ગૌણ ભાષા છે. પણ વિનોબા ભાવે એનો અનાદર કરતા એમ કહે છે કે ના, એ ભાષા કેવી છે, ભક્તિની ભાષા છે. ત્યારે ગાંધીજી છે સમજી જાય છે અને કહે છે કે હા, એની વાત બરાબર છે. એ ભાષા જ્ઞાનની છે અને ભક્તિની ભાષા છે. ત્યાર પછી બધા લોકોને એવું લાગ્યું કે મારા પાસે જેમની પાસે મારા જેવા છોકરડાની, નાના એવા છોકરાની વાતને પણ મહત્ત્વ આપી અને સ્વીકારી લેવાની નમ્રતા હતી. નમ્રતા એટલે કે સાલસતા અથવા તો વિનય. એવો વિનય હતો ગાંધીજી પાસે. ત્યારે બધાને થયું કે વિનોબા ભાવેને પણ બોલતા આવડે છે. આગળ આમાં એ લોકોનો પણ કંઈ દોષ નહોતો. ત્યારે હું ભારે લુખ્ખો માણસ હતો. 21 વર્ષનો હતો, છોકરો હતો. મારા મિત્રો જાણે છે કે જેને સભ્યતા, શિષ્ટતા, રીતભાત કહેવાય છે તે મારામાં ખૂબ જ ઓછી હતી. હું કોઈની સાથે બોલતો પણ નહીં. કામમાં ડૂબેલો હતો અથવા તો અધ્યયન, ધ્યાન, ચિંતન વગેરેમાં. એમ કહે છે કે એમાં એ આશ્રમના લોકોનો કોઈ દોષ એટલે કે વાંક નહોતો, અપરાધ નહોતો. પણ હું ભારે લુખ્ખો માણસ હતો. લુખ્ખો એટલે કે નીરસ, નકામો. ટૂંકમાં કોઈની સાથે ભળે નહીં, કોઈ વાતમાં રસ ન લે. એમ કહે છે કે મારા મિત્રો છે એ જાણે કે સભ્યતા અને શિષ્ટતા રીતભાત કહેવાય છે. સભ્યતા એટલે કે એકબીજાની સાથે વિનય અને વિવેકથી રહેવું. શિષ્ટતા એટલે કે સારી રીતભાત. એ વિનોબા ભાવેની અંદર ખૂબ ઓછી હતી. એમ કહે છે કે પોતે કોઈની સાથે બોલતા પણ નહીં. પોતે પોતાના જ કામની અંદર ડૂબેલા રહેતા હતા. પોતાનું કામ કયું હતું તો કે અધ્યયન, ધ્યાન અને ચિંતન. એ જ એમનું કામ હતું. આગળ એક દિવસ પરોઢિયે ઉઠીને હું મારી ઓરડીમાં ઉપનિષદ બોલી રહ્યો હતો. આશ્રમવાસીઓ સાંભળી ગયા તો એમણે બાપુને સમાચાર પહોંચાડ્યા કે આ તો સંસ્કૃત જાણે છે. પછી બાપુએ પૂછપરછ કરી. વચ્ચે વચ્ચે તેઓ મને પ્રાર્થનામાં કશું બોલવા કહેતા. હવે એક દિવસ એમ કહે છે કે પરોઢિયે એટલે કે વહેલી સવારના સમયે, પ્રભાતના સમયે પોતે ઉપનિષદ એટલે બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરતો ગ્રંથ.
બ્રહ્મની જે વિદ્યા છે એ જેમાં લખાયેલી છે એવો ગ્રંથ એને ઉપનિષદ કહેવાય છે. અથવા 4 વેદો લખાયા અને વેદો પછી જે શાસ્ત્ર લખાયું એને ઉપનિષદ કહે છે. આશ્રમવાસીઓ છે આ ઉપનિષદના શ્લોક છે એ સાંભળી જાય છે અને ગાંધીજીને સમાચાર આપે છે અને કહે છે કે આને તો સંસ્કૃતિ આવડે છે. પછી બાપુ મારી પૂછપરછ કરે છે અને પ્રાર્થનાની અંદર વચ્ચે વચ્ચે ક્યારેક ગાંધીજી છે વિનોબા ભાવેને બોલવા માટે કહેતા. આગળ, મને બોલવાની ટેવ તો પહેલેથી હતી, પરંતુ ત્યાં બોલવું પડ્યું એથી ખૂબ લાભ થયો. બાપુની હાજરીમાં બોલવાનું છે એટલે એક શબ્દ પણ વતો ઓછો ન થાય એમ જોખીને બોલવાની તૈયારી કરતો. એમ કે છે કે પોતાને બોલવાની ટેવ પહેલેથી હતી, પરંતુ ત્યાં બોલવું પડ્યું ને, ત્યાં એટલે કે આશ્રમની અંદર જે પ્રાર્થના થતી એ પ્રાર્થના સભાની અંદર બોલવાનું થયું એટલે ગાંધીજીની હાજરીમાં બોલવું પડતું. એટલા માટે એમ કે છે કે એક શબ્દ પણ વતો ઓછો ન થાય, વતો ઓછો એટલે કે વધારે કે ઓછો ન થાય એવી રીતે એને બોલવાની તૈયારી કરવી પડતી. સમત્વપૂર્વક બોલવાની સારી કસરત મળી. શું કહેવાનું છે તે વિશે કશું પહેલેથી વિચારી ન રાખતો. એ અંગે ભગવાન ઈશુએ આજ્ઞા દઈ જ દીધી છે કે પ્રચારાર્થે જઈએ ત્યારે અગાઉથી શું કહેવું એ વિચારી ન રાખવું, તો ભગવાન જ તમને પ્રેરણા આપશે. વિચારી રાખીને બોલશો તો એ તમારી પોતાની પ્રેરણા મુજબનું હશે. તો મારું આમ ચાલ્યું. હવે એમ કે છે કે સમત્વપૂર્વક બોલવાની સારી કસરત મળી. સમત્વ એટલે કે સમતાથી બોલવાની કસરત મળી. પણ શું કહેવું છે એ પોતે પહેલાંથી વિચારીને ન રાખતા. શા માટે? કારણ કે ઈશુ ભગવાન હતા, એને આજ્ઞા આપી દીધી હતી કે પ્રચાર માટે જઈએ ને ત્યારે કંઈ અગાઉથી વિચારીને નહીં રાખવાનું, તો જ ભગવાન છે એ તમને પ્રેરણા આપશે. અને વિચારીને રાખીને બોલશો, પહેલાંથી વિચારી રાખીને બોલવાની કોશિશ કરીએ તો આપણી પ્રેરણા મુજબનું હશે કે આપણે જ બીજાને પ્રેરણા આપીએ છીએ એવું લાગશે. આગળ, બાપુએ જાણે મારું ઘડતર કરવાનું નક્કી જ કરી લીધેલું. મારી પાસે લોકોને મોકલતા. વડધા ગયા પછી જે કોઈ જિજ્ઞાસુ સેવાગ્રામ જતા તેમને બાપુ પૂછતા કે તમે વિનોબાને મળી આવ્યા? ના મળ્યા હોય તો જરૂર મળો. એક વખત બાપુએ એક ભાઈને મારી પાસે મોકલ્યા. એ તો ભારતના એક પ્રસિદ્ધ ક્રાંતિકારી પુરુષ હતા. હવે એમ કે છે કે બાપુએ જાણે કે મારું ઘડતર કરવું હોય ને એવી રીતે નક્કી કરી લીધું હતું. ઘડતર કરવું એટલે કે કેળવણી આપવાની, કેળવવા માટે નક્કી કરી લીધું હતું. એટલા માટે ઘણા બધા લોકોને એ વિનોબા ભાવે પાસે મોકલતા. પછી એમ કે છે કે એક વખત એક ભાઈ છે ગાંધીજી વિનોબા ભાવે પાસે મોકલે છે એક ભાઈને, અને ભાઈ શું હતા તો કે પ્રખ્યાત ક્રાંતિકારી હતા. આગળ જોઈએ. બાપુએ મારી કસોટી કરી છે કે નહીં એની મને નથી ખબર, પણ મેં તો મારી બુદ્ધિપૂર્વક એમની ઘણી પરીક્ષા લીધી હતી. અને જો એ પરીક્ષામાં તેઓ ન ઉતરત તો હું એમની પાસે ટકી ન શકત. હવે પોતે સ્વીકાર કરે છે કે ગાંધીજીએ મારી કસોટી એટલે કે પરીક્ષા લીધી છે કે નથી એ મને ખબર નથી, પણ મેં ગાંધીજીની ખૂબ કસોટી લીધી છે, પરીક્ષા કરી છે. એમ કે છે કે મારી બુદ્ધિપૂર્વક. અને કદાચ જો ગાંધીજી છે એ પરીક્ષાની અંદર ઊણા ઉતર્યા હોત, એટલે કે થોડાક ઢીલા પડ્યા હોત, તો એમ કે છે કે હું ગાંધીજીની પાસે ટકી શક્યો ન હોત. મારી કસોટી કરીને એમણે મારામાં ગમે તેટલી ખામીઓ જોઈ હશે અથવા જોતા રહેતા હશે તો પણ તેઓ મને એમની પાસે રાખતા હતા. પરંતુ એમની સત્યનિષ્ઠામાં લગીરે ખામી, ઉણપ કે ઓછપ લાગી હોત તો હું એમની પાસે ન ટકી શક્યો હોત. એમ કે છે કે ગાંધીજી મારી કસોટી કરતી વખતે એમ કે છે કે મારી અંદર એને ઘણી ખામીઓ જોઈએ છે અને જોતા રહેતા હશે, છતાં પણ એમ કે મને એમની પાસે રાખતા હતા. આ શું હતું તો કે એમની સત્યનિષ્ઠા લગીર એટલે કે જરા પણ ખામી અથવા ઉણપ અથવા તો ઓછપ લાગી હોત તો હું કદાચ ગાંધીજીની પાસે ટકી શક્યો ન હોત. આગળ,
મેં એવા ઘણા મહાપુરુષો જોયા છે જેમને પોતાના માટે ભાસ થાય છે કે પોતે મુક્ત પુરુષ છે, પૂર્ણ પુરુષ છે. તો પણ મને એવા કોઈનું આકર્ષણ ન થયું, પરંતુ હર હંમેશ પોતાને અધૂરા માનનારા બાપુનું જ મને અનોખું આકર્ષણ થયા કર્યું. તેઓ તો હંમેશા કહ્યા કરતા કે હું હજી પૂર્ણ સત્યથી ખૂબ દૂર છું. મારા પર બાપુની જેટલી અસર પડી એટલી પૂર્ણતાનો દાવો કરનારા બીજા સજ્જનોની ન પડી. એમ કહે છે કે મેં એવા ઘણા બધા મહાપુરુષો જોયા છે કે પોતાના માટે ભાસ થાય અને પોતે મુક્ત પુરુષ છે, પૂર્ણ પુરુષ છે એવું માનતા હોય, પણ છતાં એમ કહે છે કે મને ક્યારેય કોઈ દી એવા પુરુષોનું આકર્ષણ નહોતું થયું, પરંતુ હર હંમેશા દરરોજની માટે એમ કહે છે કે પોતાને અધૂરા માનનારા, હંમેશા કંઈક શીખવાની વૃત્તિ એની અંદર ઓછપ, અધૂરપ છે, એ બાપુનું આકર્ષણ થયા કર્યું. અને હંમેશા કહ્યા કરતા કે હું હજી પૂર્ણ સત્યથી ખૂબ દૂર છું, આવું ગાંધીજી કહેતા. અને કદાચ એટલા માટે જ મારા ઉપર એમ કહે છે કે મારા ઉપર ગાંધીજીની જેટલી અસર પડી એટલી પૂર્ણતાનો દાવો કરનારા બીજા સજ્જનોની ન પડી. હું બાપુને મળ્યો અને એમના પર મુગ્ધ થઈ ગયો, તે એમની આંતરબાહ્ય એકતાની અવસ્થા પર. વળી કર્મયોગની દીક્ષા તો મને બાપુ પાસેથી જ મળી. શું કહે છે કે આંતરબાહ્ય એકતા એટલે કે આંતર અને બાહ્ય વર્તનની અંદર સમાનતા. આંતરિક અને બાહ્ય વર્તનની અંદર જે એકતા એટલે કે સમાનતા છે એ ગાંધીજીની અવસ્થા પર હતી. અને કર્મયોગની દીક્ષા, કર્મ માર્ગની સાધના છે એ બાપુ પાસેથી મળી હતી. ગીતામાં તો એ જ કહ્યું છે, પરંતુ એનો સાક્ષાત્કાર થયો બાપુના જીવનમાં. ગીતાની અંદર જે કર્મયોગ સમજાવવામાં આવ્યું છે પણ એનો સાક્ષાત્કાર એમને બાપુનું જીવન જોયું ત્યારથી થયો. ગીતાના કર્મયોગનું પ્રત્યક્ષ આચરણ મેં બાપુમાં જોયું. ગીતામાં સ્થિત પ્રજ્ઞના લક્ષણો આવે છે. આ વર્ણન આખું કોઈને લાગુ પડે એવો સ્થિત પ્રજ્ઞ તો શોધવા છતાં મહાભાગ્ય હોય તો જ મળે, પરંતુ આ લક્ષણોની નજીક પહોંચેલા મહાપુરુષને મેં મારી સગી આંખે દીઠા. હવે શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયની અંદર એમનું સ્થિત પ્રજ્ઞ માણસના લક્ષણો આપેલા છે. સ્થિત પ્રજ્ઞ એટલે કેવું? તો કે જેની મતિ અથવા તો બુદ્ધિ સ્થિર સમત્વવાળું બુદ્ધિવાળું હોય, સમત્વશીલ બુદ્ધિ જેની છે એવો માણસ એટલે સ્થિત પ્રજ્ઞ. એમ કે છે ગીતાની અંદર આના લક્ષણો આવે છે, પણ એનું આખું વર્ણન જો કોઈના જીવનને લાગુ પડતું હોય અને શોધવા જઈએ તો ભાગ્યે જ આવો મહાન પુરુષ, ગાંધીજી જેવો મહાન પુરુષ ભાગ્યે જ મળે. અને આવો પુરુષ મેં મારી સગી આંખે દીઠા છે, એટલે કે ગાંધીજીને જોયા છે. 1917ની વાત છે. હું બાપુ પાસેથી 1 વર્ષની છૂટી લઈને બહાર જતો રહ્યો હતો. કહે છે કે 1917ની અંદરથી છૂટી એટલે કે રજા લઈ અને બહાર જતા રહ્યા. પહેલાં વાઈમાં રહીને સંસ્કૃતનું અધ્યયન કરવાનો વિચાર હતો. આમ તો ગીતા પર મારો પ્રેમ હતો, એ કારણે ઘરે જ મારા મિત્ર ગોપાલરાવની મદદ લઈને મેં સંસ્કૃતનો અભ્યાસ શરૂ કરી દીધો હતો. હવે વેદાંત અને દર્શનનો અભ્યાસ કરવાનો હતો. વાઈમાં મને આની એક ઉત્તમ તક મળી. ત્યાં નારાયણ શાસ્ત્રી મરાઠે નામના એક આજન્મ બ્રહ્મચારી વિદ્વાને વેદાંત તથા બીજા શાસ્ત્રો શીખવાનું કામ કરતા હતા. એમની પાસે ઉપનિષદો વગેરે શીખવાનો લોભ થયો અને ત્યાં થોડો વધુ સમય રોકાઈ ગયો. વાઈ શબ્દ આપ્યો છે. વાઈ એ શું છે? તો કે પૂનાની નજીક આવેલું એક ગામ છે. ત્યાં એ પોતે જતા રહે છે અને ત્યાં એવું નક્કી કરે છે કે સંસ્કૃતનો અભ્યાસ કરવાનો એમને વિચાર હતો. પણ અધ્યયન એટલે કે અભ્યાસ. એમ કહે છે કે ગીતા ઉપર મારો પ્રેમ તો હતો જ, પણ પોતાના એક મિત્ર, એનું નામ છે ગોપાળરાવની મદદ લઈ અને પોતે સંસ્કૃતનો અભ્યાસ શરૂ કરી દે છે અને વેદાંત અને દર્શનનો અભ્યાસ કરવાનો હતો. વાઈની અંદર એટલે કે ગામની અંદર એને એક ઉત્તમ તક મળે છે અને ત્યાં નારાયણ શાસ્ત્રી મરાઠે નામના એક આ જન્મ શબ્દ એટલે કે જીવનભર બ્રહ્મચારી રહી અને આ માણસ છે વિદ્વાન છે, વેદાંત અને બીજા શાસ્ત્રો છે એ શીખવાનું કામ કરતા હતા અને એમની પાસેથી પોતે ઉપનિષદ વગેરે શીખે છે.
આગળ ત્યાં મેં ઉપનિષદો, ગીતા, બ્રહ્મસૂત્ર અને શંકર ભાષ્ય, મનુસ્મૃતિ, પાતંજલ યોગ દર્શન આટલા ગ્રંથોનો અભ્યાસ કર્યો. તદ ઉપરાંત ન્યાયસૂત્ર, વૈશેષિક સૂત્ર, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ આ ગ્રંથો વાંચી ગયો. પછી વધારે વાંચવાનો મોહ ન રહ્યો. થયું કે હવે હું જાતે જ વધારે વાંચી લઈ શકીશ. હવે આ બધા આપણા ધર્મ ગ્રંથો આપ્યા છે કે ભાઈ ગીતા તો કે શ્રીમદ ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર એ શું છે તો કે બાદરાયણ વેદવ્યાસનો સૂત્ર અથવા તો ગ્રંથ. ઉત્તર મીમાંસાની અંદર વેદાંત સૂત્ર તરીકે એને ઓળખવામાં આવે છે. ત્યાર પછી શાંકર ભાષ્ય એટલે કે આ જે બ્રહ્મસૂત્ર છે એના ઉપર શંકરાચાર્યએ આપેલી ટીકા અથવા તો ભાષ્ય એને શાંકર ભાષ્ય કહેવામાં આવે છે. મનુસ્મૃતિ તો કે એક પ્રાચીન ધર્મશાસ્ત્ર જેને મનુ સંહિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને પાતંજલ યોગ દર્શન એટલે કે ઋષિ પતંજલિ રચિત પાતંજલ યોગ સૂત્ર. આટલા ગ્રંથોનો અભ્યાસ કરે છે અને ત્યાર પછી એમ કહે છે કે પોતે ન્યાય સૂત્ર, ન્યાય દર્શન નામનો જે ગ્રંથ છે એ ગ્રંથ, વૈશેષિક સૂત્ર એટલે કે કણાદ ઋષિ જે હતા એના દ્વારા રચાયેલું વૈશેષિક સૂત્ર એને વૈશેષિક સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. અને આ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, યાજ્ઞવલ્ક જે ઋષિ હતા એ ઋષિનો સ્મૃતિ ગ્રંથ પોતે ત્યાં લઈ અને વાંચી જાય છે. અને પછી એમ કહે છે કે મને વધારે વાંચવાનો મોહ રહેતો નથી. આગળ બીજું કામ હતું તબિયત સુધારવાનું. એ માટે અગાઉ મેં 10-12 માઇલ ફરવાનું રાખ્યું. પછી 6 થી 8 શેર અનાજ દળવાનું શરૂ કર્યું. પછી 300 નમસ્કાર શરૂ કર્યા. આનાથી આરોગ્ય સુધરી ગયું. હવે આરોગ્ય સુધારવાની વાત આવે એટલે કે તબિયત સુધારવાની વાત આવે તો માણસે પોતાના શરીરને કષ્ટ આપવું પડે. એટલા માટે એમ કહે છે કે શું કહે છે કે 10-12 માઇલ સુધી ફરવાનું, ચાલવાનું રાખે છે, ચાલવાનું શરૂ કરે છે. 6 થી 8 શેર, એક શેર એટલે 500 ગ્રામ, 450 ગ્રામ એ 8 શેર જેટલું અનાજ દળવાનું શરૂ કરે છે કે દરરોજ જાતે ઘંટી હાથથી ઘંટલાથી દળવાનું કામ. અને પછી 300 નમસ્કાર, જે સૂર્ય નમસ્કાર આપણે કરીએ છીએ એ 300 કરે છે અને એનાથી એમ કે છે કે એનું શરીરનું આરોગ્ય સુધરી જાય છે. આગળ આહાર પણ હું વિચારી કરીને લેતો હતો. પહેલાં 6 મહિના સુધી નમક ખાતો પણ પછી તો તે છોડી દીધેલું. મસાલો વગેરે બિલકુલ ન ખાતો અને કદી ન ખાવાનું વ્રત પણ લઈ લીધું. દૂધ શરૂ કર્યું. દૂધ વિના બરાબર ચાલી નથી શકતું એમ પણ ઘણા અખતરા કર્યા પછી સિદ્ધ થયું. 1 મહિનો માત્ર કેળા, લીંબુ અને દૂધ ઉપર કાઢ્યો. શક્તિ ઘટી ગઈ એટલે આહાર નક્કી કરી લીધો. 1.5 શેર દૂધ, 60 રૂપિયા ભાર અને ભાખરી 2 તોલા જવારની અને કેળા 4-5, લીંબુ 1 મળી શકે ત્યારે. હવે માણસની તબિયત સુધારવા માટે તો પોતાના શરીરને શ્રમ અથવા તો મહેનત આપવી અને બીજું છે કે પોતાનો આહાર એટલે કે ખોરાક છે કેવો નિયમિત અને વ્યવસ્થિત લેવું. ત્યાર પછી પોતાના ખોરાકો પર ધ્યાન આપે છે કે પહેલાં 6 મહિના એમ કહે છે કે પોતે નિમક, મીઠું જેને કહીએ છીએ એ ખાતા પણ ત્યાર પછી એને મીઠું ખાવાનું છોડી દીધું. મસાલો વગેરે બિલકુલ ન ખાતો. અને ક્યારેક ખાશે પણ નહીં એવું વ્રત લઈ લીધું. દૂધ ખાવાનું શરૂ કર્યું અને દૂધ વગર એમ કહે છે કે ક્યારેય બરાબર ચાલી શકશે નહીં, પરંતુ અખતરો કરે છે અને સિદ્ધ થયું. એટલે 1 મહિનો એ શું ખાય છે તો કે માત્ર કેળા, લીંબુ અને દૂધ જ ખાય છે. આ સિવાય કંઈ નથી ખાતા. એટલા માટે એની શરીરની શક્તિ છે ઘટી ગઈ. ત્યાર પછી એને આહાર, ખોરાક કયો લેવો એ નક્કી કરી લીધું કે 1.5 શેર દૂધ, 2 ભાખરી, 4 કે 5 કેળા અને 1 લીંબુ આટલું જ દરરોજ ખાવાનું. આગળ સ્વાદ માટે બીજો કોઈ પદાર્થ ખાવાની ઈચ્છા નહોતી થતી તો પણ હંમેશા લાગતું રહેતું કે આ ખોરાક પણ ખાસો અમીરી છે. રોજનો ખર્ચ કુલ 11 પૈસા થતા હતા. કેળા અને લીંબુ 4 પૈસા, જુવાર 2 પૈસા અને દૂધ
5 પૈસા. હવે એમ કહે છે કે સ્વાદ માટે બીજો કોઈ પદાર્થ ખાવાની એમની ઈચ્છા નહોતી થતી, પણ હંમેશા એમને લાગતું કે આ ખોરાક કેવો છે, તો કે ખાસો અમીરી છે. ખાસો એટલે કે સરસ મજાનો, અમીરી એટલે કે શ્રીમંતના જેવો, પૈસાદાર માણસ જેવો ખાય એવો વૈભવી ખોરાક છે. અને એ ખોરાકની પાછળ દરરોજનો એમને કેટલો ખર્ચ થતો હતો, તો કે 11 પૈસાનો. 11 પૈસાનો ક્યાં ખર્ચ થતો, તો કે કેળા અને લીંબુ છે 4 પૈસાના આવતા, જુવાર છે 2 પૈસાની, ને દૂધ છે કેટલાના 5 પૈસાનું દૂધ મળતું હતું. આગળ જોઈએ, બાપુએ કહેલું એટલે પગ ચાલીને ઠેઠ એમ કહે છે કે પવનાર સુધી આવેલા, ત્યારે હું ખોદકામ કરતો, ખેતરમાં ખોદતો હતો. નજર ઉઠાવીને જોયું તો એ ભાઈ સામે ઊભા છે. મેં પૂછ્યું, કેમ આવવાનું થયું? તો કહે, બસ આમ જ, દર્શન કરવા આવેલો. પછી તો શું, બીજી કોઈ વાતચીત ન થઈ. હું પાછો મારા કામમાં લાગી ગયો. નજર પણ કામ ભરી વળી ગઈ. હવે એમ કહે છે કે પોતે ગાંધીજીએ કહેલું એટલે પગે ચાલી, અને પોતે જ્યાં વિનોબા ભાવેનો આશ્રમ છે પવનાર શહેરની અંદર, ત્યાં એ માણસ પગે ચાલીને આવે છે. અને એ વખતે એમ કહે છે કે વિનોબા ભાવે છે એ ખેતરની અંદર ખોદતા હતા. નજર ઉઠાવીને જોયું તો પેલા ભાઈ છે એ એની સામે ઊભા હતા. અને પૂછ્યું એને કે ભાઈ કેમ, શા માટે આવ્યા છો? ત્યારે માણસ જવાબ આપે છે કે બસ એમ જ, દર્શન કરવા માટે આવેલો. પછી શું એમ, તો પછી આગળ દર્શન તો થઈ ગયા એમ, બીજી કોઈ વાતચીત ન થઈ. અને વિનોબા ભાવે છે ફરી પાછા પોતાના કામમાં લાગી ગયા. એ ભાઈ થોડી વાર ઊભા રહ્યા, પરંતુ કંઈ બોલ્યા કર્યા નહીં. પાછા જઈને એમણે બાપુ પાસે રાવ ખાધી કે તમે કેવા માણસ પાસે મને મોકલી આપ્યો, મારી સાથે કશી વાતચીત પણ ન કરી. બાપુ સમજી ગયા. પૂછ્યું, તમે ત્યાં ગયા ત્યારે શું કરતા હતા? જમીન ખોદતા હતા. એ જાણ્યું એટલે બાપુ કહે, તો પછી નારાજ થવાની શી જરૂર છે? વિનોબા પોતાનું કામ કરી રહ્યો હતો ત્યારે તમારી સાથે કેવી રીતે બોલે? તમને ખબર નથી કે કોઈને મળવા જવું હોય તો પહેલેથી સમય માગી લેવો જોઈએ. આમ બાપુએ એમને તો મનાવી લીધા, પણ પછી જ્યારે મને મળ્યા ત્યારે મને ફટકાર્યો. કહે, ભલા માણસ, કોઈ આવે ત્યારે એને મળવું, એની સાથે વાતચીત કરવી એ પણ એક પ્રકારનું કામ જ છે. હવે શું કહે છે, તો કે એ માણસ છે એ વિનોબા ભાવેની સામે થોડીક વાર ઊભા રહે છે, બીજી કોઈ વાતચીત થતી નથી. એટલે એ માણસ છે થોડી વાર ઊભા રહે અને પછી કંઈ પણ બોલ્યા કર્યા વગર એ પાછા જતા રહે છે. અને ગાંધીજીની પાસે જઈ અને ગાંધીજીની પાસે રાવ કરે છે. રાવ એટલે કે ફરિયાદ કરે છે. શું કહે છે, તમે મને કેવા માણસની પાસે મોકલ્યો કે માણસે મારી સાથે સરખી વાતચીત પણ ન કરી, કંઈ વાતચીત ન કરી. પણ ગાંધીજી સમજી ગયા. એ પેલા ક્રાંતિકારીને પૂછે છે કે તમે ત્યાં ગયા ત્યારે વિનોબા ભાવે શું કરતા હતા? તે માણસે જવાબ આપ્યો કે ભાઈ જમીન ખોદતા હતા. એટલે ગાંધીજી એને કહે છે કે ભાઈ તો પછી નારાજ થવાની જરૂર નથી. વિનોબા ભાવે એ પોતાનું કામ કરી રહ્યા હતા તો તમારી સાથે કેવી રીતે બોલે? અને તમને ખબર નથી કે આપણે કોઈને મળવા જવું હોય તો આપણે પહેલાં એની પાસેથી સમય માગી લેવો જોઈએ કે ભાઈ તમે આ સમયે ફ્રી છો તો હું તમારી પાસે તમને મળવા માટે આવું એમ. આમ ગાંધીજીએ તો એ માણસને મનાવી લીધા, પણ ગાંધીજી જ્યારે વિનોબા ભાવેને મળે છે ને ત્યારે એમ કહે છે કે મને ફટકાર્યો, મને ઠપકો આપ્યો. પછી એમ કહે છે કે ભલા માણસ કોઈ આવે ને તો ત્યારે એની સાથે મળવું, એની સાથે વાતચીત કરવી એ પણ એક પ્રકારનું એક કામ જ છે. આમ એમના હાથે મારું ઘડતર ધીરે ધીરે ઘડતર થતું આવ્યું. સ્વભાવે હું જંગલી જાનવર જેવો છું. બાપુએ મને પાળીતા પ્રાણી જેવો બનાવ્યો. એમના ચરણોમાં બેસીને જ હું સભ્ય માણસમાંથી સેવક બન્યો છું. બાપુની સાથે રહી મને સેવાની લગન લાગી. હું સેવાને ભગવાનનું પૂજાનું સાધન અને જનતાનો મારે સ્વામી માનું છું. એમ કહે છે કે જંગલી એટલે કેવું, તો કે અહીં રાણી અથવા તો વિવેક વગરનું રાણી પ્રાણી પશુ જંગલની અંદર રહેતું હોય એ જંગલી પ્રાણી કહેવાય.
અને પાલતુ પ્રાણી જેને આપણે ઘરે પાળીને રાખીએ છીએ એ પ્રાણી, એ બંનેની અંદર શું ફેરફાર તફાવત છે આપણને બંનેને ખબર છે, બધાને ખબર છે. છતાં પણ એમ કહે છે કે ગાંધીજીએ મને જંગલી જાનવરની અંદરથી પાળીતા પ્રાણી જેવો બનાવી દીધો અને ગાંધીજીના ચરણની અંદર બેસીને જ એક અસભ્ય માણસની અંદરથી પોતે સેવક બની જાય છે અને પછી એમ કહે છે કે એની સેવાની લગની લાગે છે અને એ સેવાને ભગવાનની પૂજાનું સાધન માને છે અને જનતા એટલે કે પ્રજાજનોને, લોકોને ભગવાન માને છે. આગળ ત્યાર પછી સામેના પેજ ઉપર જોઈએ. આમ તો આ બધું હું તબિયતની દ્રષ્ટિએ કરી રહ્યો હતો, પણ આમાં એકાદશ વ્રતોના પાલનની દ્રષ્ટિ પણ હતી. હું એ આશ્રમથી દૂર હતો, પરંતુ સત્યાગ્રહના અંતેવાસીની ભૂમિકાએ જ મારો વ્યવહાર જાળવવાનો મારો પૂરો પ્રયાસ હતો. હવે એમ કહે છે કે પોતાની તબિયત જાળવવાની દ્રષ્ટિએ આ બધું કરી રહ્યા હતા, પણ જે સત્યાગ્રહ આશ્રમના પેલા એકાદશ 11 વ્રતના પાલનની જે વાત કરી હતી ને, એ પણ આમાં આવરી લે છે. એમ કહે છે કે પોતે આશ્રમથી દૂર હતા, પણ સત્યાગ્રહના અંતેવાસીની ભૂમિકા, અંતેવાસી એટલે કે નજીક રહેનારું, પાસે રહેનારું પાત્ર, એના જેવો વ્યવહાર જાળવવાનો પોતે પૂરો પ્રયાસ કરતા હતા. જેવું અસ્વાદ વ્રત વિશે તેવું જ અપરિગ્રહનું. અસ્વાદ એટલે કે સ્વાદ વગરનું જે વ્રત હતું, એવું જ અપરિગ્રહનું પણ કંઈક આવું જ હતું. પણ એ વખતે મારી પાસે બહુ થોડો સામાન હતો. લાકડાની થાળી, વાટકો, આશ્રમનો એક લોટો, પંચિયું, કામળો અને પુસ્તકો, આટલો સંસાર હતો મારો. હવે એમ કહે છે કે પોતાની પાસે કયો સામાન રહેતો, એક માર્કના પ્રશ્નની અંદર પૂછાય તો એક લાકડાની થાળી, વાટકો અને એક આશ્રમનો લોટો હતો. આ ઉપરાંત પંચિયું એટલે ટૂંકું ધોતિયું, અને કામળો એટલે કે ધાબળો હતો, અને થોડાક પુસ્તકો રહેતા હતા. આગળ પહેરણ, કોટ, ટોપી વગેરે ન વાપરવાનું વ્રત લીધું હતું. સાળ પર વણેલા કપડાં જ વાપરતો હતો. હવે પોતે પહેલાં કેવા કપડાં પહેરતા હતો કે પહેરણ એટલે કે ઝભ્ભો, કોટ, ટોપી વગેરે પહેરતા હતા, પણ હવે એ પણ ન વાપરવાનું એણે વ્રત લઈ લીધું. અને સાળ એટલે કે કપડાં વણવાનું જે યંત્ર આવે છે અને યંત્રથી બનાવેલું જે વસ્ત્ર છે એ જ પોતે પહેરતા. એટલે વિદેશી વસ્ત્રોનો તો કોઈ સંબંધ જ ન રહેતો અને સ્વદેશી વ્રતનું પાલન પણ થઈ જતું હતું. અને મને વિશ્વાસ છે કે મારી જાણ મુજબ સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય આ ત્રણેય વ્રતનું પાલન મેં બરાબર કર્યું છે. શું કહે છે કે આનાથી શું થાય તો કે વસ્ત્રની સાથે જે સંબંધ હતો એ વિદેશી વસ્ત્રોનો કોઈ સમૂહ જ નહોતો રહેતો. એટલે કે પોતે પોતાના જ દેશનું વ્રતનું પાલન લીધું હતું. હાલમાં આપણે જોઈએ કે ચાઇનાનો આપણે વિરોધ કરીએ અને એ વસ્તુઓને આપણે ટાળીએ છીએ અથવા તો એનો બહિષ્કાર કર્યો છે. એવી રીતે વિનોબા ભાવેએ પણ આ જ કામ કર્યું હતું વર્ષો પહેલાં. અને એમ કહે છે કે મારી જાણ મુજબ સત્ય, અહિંસા અને બ્રહ્મચર્ય આ ત્રણેય વ્રતનું પરિપાલન એટલે કે પાલન પોતે બરાબર કર્યું છે. આગળ આ બધું કરતાં સેવાની દ્રષ્ટિએ બીજા પણ કેટલાક કામો કરતો હતો. ગીતાનો એક નિઃશુલ્ક વર્ગ ચલાવ્યો. એમાં 6 વિદ્યાર્થીઓને આખી ગીતાના અર્થ સાથે સમજાવી. હવે આ સિવાય પણ એમ કહે છે કે પોતે શું કામ કરતા હતા તો કે બીજા કેટલાક કામ કરતા હતા. એમાં એક ગીતાનું એક નિઃશુલ્ક એટલે કે મફત એક વર્ગ ચાલુ કરે છે અને એમાં 6 વિદ્યાર્થીઓને પોતે આખી ગીતાનો અર્થ સમજાવે છે. બીજા એક વર્ગમાં 4 વિદ્યાર્થીઓને જ્ઞાનેશ્વરીના 6 અધ્યાય ભણાવ્યા. બીજો એક વર્ગ ચાલુ કર્યો અને એ છે જ્ઞાનેશ્વરી એટલે કે મહારાષ્ટ્રની અંદર રહેલા સંત જ્ઞાનેશ્વર રચિત એ પુસ્તક હતું જ્ઞાનેશ્વરી, એના 6 અધ્યાયો ભણાવ્યા. 2 વિદ્યાર્થીઓને 9 ઉપનિષદ શીખવ્યા. ઉપનિષદ એટલે શું મેં તમને આગળ કહી દીધું, વેદો પછી જે રચાયો ગ્રંથ એને ઉપનિષદ કહેવામાં આવે છે. હું પોતે સારું હિન્દી નહોતો જાણતો, પરંતુ હિન્દી પ્રચારની
દ્રષ્ટિએ રોજ વિદ્યાર્થીઓને સાથે રાખીને હિન્દી છાપા વાંચવાનો કાર્યક્રમ રાખ્યો હતો. એમ કહે છે કે પોતે હિન્દુ હતા, પણ હિન્દુનો જે ભાષા હતી હિન્દી એ બહુ સારી રીતે જાણતા નહોતા, પરંતુ હિન્દીનો પ્રચાર કરવા માટે દરરોજ એ વિદ્યાર્થીઓને સાથે રાખી અને હિન્દી ભાષાની અંદર જે છાપા આવતા એ છાપા વાંચવાનો કાર્યક્રમ રાખતા હતા. આગળ વાઈમાં વિદ્યાર્થી મંડળ નામની એક સંસ્થા સ્થાપી. એમાં વાંચનાલયને મદદ કરવા માટે દળવાનો એક વર્ગ રાખ્યો. એમાં 15 વિદ્યાર્થી અને હું પોતે અમે સૌ દળતા. જે લોકો ઘંટીએથી દળાવી લાવતા એમનું કામ શેરે 1 પૈસો લઈ કરવાનું અને એ પૈસા વાંચનાલયને આપી દેવાના. મોટા વેપારીઓના દીકરા પણ એમાં જોડાયા હતા. વાઈ પુરાણા વિચારોનું સ્થાનક હોવાને કારણે બધા અમને મૂરખમાં ખપાવી દેતા હતા. તો પણ આ વર્ગ 2 મહિના ચાલ્યો. વાંચનાલયમાં 400 પુસ્તકો જમા થઈ ગયા. હવે એમ કહે છે કે વાઈની અંદર પુનાની નજીક આવેલું જે ગામ હતું એ ગામની અંદર એક વિદ્યાર્થી મંડળ નામની એક સંસ્થાની શરૂઆત કરી અને એમાં એક વાંચનાલય, લાઇબ્રેરી જેને આપણે કહીએ છીએ, હવે એ શરૂ કરવા માટેની મદદ કરવા માટે પોતે શું કરે છે કે દળવાનો એક વર્ગ રાખે છે. એની અંદર 15 જેટલા વિદ્યાર્થીઓ રાખે છે અને પોતે પણ એ દળવાનું કામ કરે છે. હવે એ સમયે એમ કહે છે કે લોકો ઘંટીએથી દળાવી લાવતા તો એનું કામ છે શેરે 1 પૈસો લઈ કરવાનું 2 શેર, એટલે કે 1 કિલોનો 1 પૈસો. એ પૈસા છે એ જમા થાય તો એ પૈસાનું શું કરતા તો કે વાંચનાલયની અંદર જમા કરાવી દેતા. અને આ એમની દળવાની પ્રવૃત્તિની અંદર એમ કહે છે કે વેપારીના દીકરા પણ જોડાયા હતા. અને વાઈ છે એ પુરાણા વિચારોનું સ્થાનક હોવાને કારણે એમ કહે છે કે બધા એમને મૂર્ખ ગણતા હતા કે ભાઈ આવું કામ કરીને શું સાબિત કરી બતાવવા માગે છે. છતાં પણ આ વર્ગ છે 2 મહિના ચાલે છે અને 2 મહિનાની અંદર એ લાઇબ્રેરીની અંદર 400 જેટલા પુસ્તકો છે એ વસાવી લે છે. આ વર્ષમાં મેં લગભગ 400 માઇલનો પગપાળા પ્રવાસ કર્યો. જ્ઞાન પ્રાપ્તિની દૃષ્ટિએ મહારાષ્ટ્રના 4-5 જિલ્લામાં હું પગપાળા ફર્યો. ફરવા પાછળ મારો હેતુ હતો કે કિલ્લા જોવા. મહારાષ્ટ્રની અંદર આવેલો રાયગઢ, સિંહગઢ, તોરણગઢ વગેરે ઇતિહાસ પ્રસિદ્ધ જે ગઢ છે એ જોયા. સંતોના સ્થાનોના દર્શન કરવા, સારા લોકોને મળવું અને લોક નિરીક્ષણ કરવું. શું કહે છે કે આવું કામ કરતાં કરતાં લોકો એને મૂરખમાં ખપાવી દીધા. મૂરખ એટલે કે ગમાર અથવા તો બુદ્ધુ છે એવું માનવા લાગ્યા. પણ એ જ વર્ષમાં એમ કહે છે કે પોતે 400 માઇલ જેટલો પગપાળો પ્રવાસ કરે છે, પગે ચાલીને પ્રવાસ કરે છે. અને જ્ઞાન તો એને પ્રાપ્ત થયું જ, પણ જ્ઞાનની સાથે સાથે એમ કહે છે કે મહારાષ્ટ્રની અંદર 4-5 જિલ્લાની અંદર પોતે પગપાળા ફર્યા અને ફરવા પાછળનો એમનો હેતુ, ધ્યેય, લક્ષ્ય શું હતું તો કે મહારાષ્ટ્રની અંદર આવેલા જે કિલ્લાઓ હતા, રાયગઢનો, સિંહગઢ, તોરણગઢ, ઇતિહાસની અંદર પ્રસિદ્ધ આ કિલ્લાઓ છે, એ કિલ્લાઓ જોવે છે. અને ત્યાર પછી એમ કહે છે કે સંતોના જે સ્થાન હતા એ સ્થાનના દર્શન કરવા અને લોકોને મળવું અને લોકોને નિરીક્ષણ કરવું, આ જ એમનું ધ્યેય હતું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા આ પાઠ છે અહીં પૂર્ણ થાય છે. અહિંસાની ખોજ નામના પુસ્તકની અંદરથી આપણો આ પાઠ અહીં લેવામાં આવ્યો છે. ત્યાર પછી આપણા પ્રશ્નોનું સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 3 આપણે ફેરબુકની અંદર લખીશું. અને હોમવર્કની અંદર જોઈએ તો હોમવર્કની અંદર જે વ્યાકરણ વિભાગની અંદર સમાનાર્થી શબ્દો તમને બધાને આવડે છે, વિરુદ્ધાર્થી શબ્દો, ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ, જોડણી, બસ અહીંયા સુધી આપણે, અને 1 માર્કના પ્રશ્નો છે એ લખી જવા.